ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. જો આજે સવારે હવે નીકળીએ અહીંથી અમે, બરાબર ને? યુને તો જવાનું મન નથી, અહીંયા જ રોકાવું છે. જવું ને? ઓ ગટુ કેમ બોલતું નથી? રામ 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 કહી દે બધાને. કેમ છો બધા? મજામાં મજામાં. ચાલો હવે અમે કે નીકળીએ. અહીંયા બહુ મજા આવી અમને. અહીંયા છે ને આ ભાઈનો હજી એક આજુબાજુમાં જ છે, અડધો કિલોમીટર નહીં થતું હોય કદાચ, કે અડધો કિલોમીટર જેટલો જ હશે. બીજો છે ને અહીંયા રેસોર્ટ, તો એ જોવાનું કહે છે, તો અહીંયા ચક્કર મારતા જઈએ અને બતાવું તમને આગળ એ રેસોર્ટ. જો હાર્યું અહીંયાથી બાજુમાં જ છે ને રેસોર્ટ. આવો રસ્તો છે. અત્યારે તો જો એકદમ સૂકું છે જંગલ. વરસાદ થાય પછી લીલું છમ થાય. એવું મજા આવી ને. અને જો આમાં કાલ રાતે સિંહ રખડતા હતા અને અવાજ આવતો હતો અંદર રેસોર્ટમાં. આપણે બોલતા હતા ને એનો, તો જો આ એરિયામાં જ હતો. અને અહીંયા એમને આવતા જ હોય છે એવું કહેતા હતા એ રિસોર્ટ વાળાને ભાઈ. તો અમે અવાજ તો સાંભળ્યો હતો. જો સામે દેખાય છે. તો ચાલો ત્યાં જઈને બતાવું. જો પહોંચી ગયા રેસોર્ટે, તો આ રેસોર્ટ પણ એ લોકોનું જ છે. તો ચાલો બતાવું અંદરથી તમને. અને ઓલા રેસોર્ટ કરતાં થોડીક ફેસિલિટી અલગ છે આમાં, હાઈફાઈ છે થોડુંક. તો ચાલો એ ભાઈ બહુ કહેતા હતા, તો એમ કે ચાલો એ જોતા જઈએ, એટલે બતાવું તમને. અને પછી અમે નીકળીએ. છે બીજું રેસોર્ટ, બધું જોયું, બહુ મસ્ત છે. ગેમ ઝોન ને અહીંયા નાના બાળકો માટેનું છે, તો મેં કીધું યાનને જરાક બતાવી દો. અને આના ફ્રેન્ડ જેવા છે, તો કે બીજો રેસોર્ટ છે, તો જોવા માટે આવો. તો અમે લોકો આવ્યા હતા. આ નાના બાળકો માટેનું છે, તો યાનભાઈ તો રમવા માંડ્યા. ચાલો તો આ રેસોર્ટ મસ્ત છે. મળીએ આગળ બાકી. જો નીકળી ગયા હવે અમે રેસોર્ટ જોઈને.
મસ્ત છે એ રિસોર્ટ પણ. અને હવે અમે નીકળ્યા છે સાસણ. અમે કંઈ હવે જઈએ તો સરસ મજાનો રસ્તો છે અને સાસણમાંથી નીકળીએ અને જોતા જઈએ બધું જંગલ ને. અત્યારે તો એટલી બધી હરિયાળી ના હોય પણ સાસણમાં અમુક જગ્યાએ સરસ બધું આંબા અને વાડી હોય તો મજા આવે જોવાની એમ. અને વચ્ચે સત્તાધાર પણ દર્શન કરતા જઈશું કેમ કે સાસણ જવામાં રસ્તામાં જ આવે છે સત્તાધાર, તો ત્યાં પણ ઈયાનને લઈ જાય ભેગી લગાડતા જઈએ. જો સત્તાધાર આવી ગયું. હા હા આપણે જવું ને ત્યાં. જો આ છે મેઇન ગેટ અને અહીંયા બારોબાર ગાડી પાર્ક કરવાની છે, તો ગાડી પાર્ક કરી લઈએ અને પછી જઈએ દર્શન કરવા માટે. જો અહીંયા દર્શન કર્યા અને હવે છે ને અહીંયા તો જૂનું હતું ને એ બધું કાઢીને નવું કામ ચાલુ છે, એટલે અમે દર્શન મેન મંદિર હતું એમાં કરી આવ્યા, પણ અહીંયા ઘણું બધું નવું બને છે બધું અહીંયા. તો પાછી વખતે કદાચ આવીએ ત્યારે આવું ન હોય. જો આ ગૌશાળા છે આરી આગળ, અને આ ગેટ નવો બનીને હવે અંદર બધું નવું કામ ચાલુ છે. શું લીધું? કેવી છે? મજા આવી ગઈ ને? રેડી? બીજું શું લીધું? વાહ ગદા. જો આપણે સાસણ જાય ને તો રસ્તો જો જંગલમાંથી પાર થાય ને એ રસ્તાનો વિડીયો ઉતારું. જો અમે પહોંચી ગયા. અહીંયાથી લોકો ઓલી જીપ્સી બાંધીને અંદર જંગલમાં જોવા લઈ જાય ને એ બધું છે, પણ અમે એવી રીતે તો નથી જતા. અમારી ગાડી લઈને જ ખાલી નીકળીએ છીએ, રસ્તો જોતા જઈએ એમ. આ બે ને ગમે ત્યાં કાઢો ને એટલે એક આ મેગું તો હોય જ એને. મેગું કહેવાનું હોય. શું કહેવાય? આ કેમ ભાવે તમને? આ તો ઠીક, આ એવું છે મેગી દેખે એટલે જાય નહીં આવે ને જોતા ભાવે તમને. એક તો ખૂટી નથી ને બીજી મગાવી લીધી ખાધોડ કાં બધાને મેગી ખાવા બોલાવો. ના આવે સાચો છે એટલે ભલે થોડા આવે. મમ્મી પપ્પા થાય છે. કે ચાલો જમવા એવું કહી દે.
જો પહોંચ્યા જુનાગઢ તો રસ્તામાં ડીમાર્ટ મોલ દેખાણો તમે કે હાલો થોડોક ચક્કર મારતા જાય. જતા હા બે હાલો હાલો ક્યાં આવ્યા શું લેવું અહીંયા 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 શું લેવું તો કેમાં બેઠો આવા દે ધીરે 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 આમ લે તમે બે એક કામ કરો ને આખા મોલને ઉછીનો કામ બાકીમાં લઈ લ્યો હે એને કંઈ કમાઈને દઈ દે હું આમ જોતા આ એટલું તો લીધું હજી તને ઘટે. અમારી રિયાનભાઈની ગાડી ફૂલ થઈ ગઈ છે હવે માતું નથી આ રમકડા અને આ પાછળની સીટ જોતો આ આટલું બધું લીધું એ બધું જોતો આમ જોતો ફૂલ થઈ ગઈ ગાડી બસ ને હવે ઘરે હો તો કેટલું બધું જોતા. જો આમ પહોંચી ગયા 3 પાટીએ અને પાણીપુરી ખાઈ છે. યાનભાઈ તો સૂતો છે મોલમાં બહુ રેખડ્યો ને એ થાક લાગી ગયો અને અમે હવે પહોંચવા આવ્યા અમે રસ્તામાં વળી નાસ્તો કરતા જઈએ. સારું ચાલો આવી જાઓ નાસ્તો કરવા પાણીપુરી પછી નીકળીએ ઘરે જવા માટે. આવી ગયા ઘરે હે કેટલા રમકડા લીધા બતાવીશ ને બધાને કેટલા રમકડા લીધા બતાવ તો એ શું છે તારા હાથમાં હા એ ડોક્ટર સેટ ઓલું બધા રમકડા લીધા ને ગન લીધી ચંપલ ટોપી હે હા પછી આ મોલમાં વળી મેગી લીધી ભાઈ ને પાસ્તા ને નહીં હા હવે એમ કહે બધાને ટાટા જય શ્રી કૃષ્ણ બધાને રામ રામ હવે મળીએ આગળ બાય બાય.